બનાસકાંઠા લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન. પાલનપુરમાં 10,000થી વધારે કડવા પાટીદારો સંમેલનમાં ઉમટ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, એમએલએ અનિકેત ઠાકર, પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભાજપના પદાધિકારી અને ધારાસભ્યો પણ મહાસંમેલનમાં હાજર રહ્યા. વડોદરામાં હરની બોટ દુર્ઘટનામાં 20 આરોપીઓ સામે 2,819 પાનાની ચાર્જશીટ રજૂ કરી. બોટકાંડમાં કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં કારણ પણ સામે આવ્યું. બોટના આગળના ભાગમાં 250 કિલો વજનના કારણે બોટ ડૂબી. બોટિંગનો ઇજારો ધરાવનાર તમામ ભાગીદારોની એક સરખી જવાબદારી. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ટ્રક ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવરને નાટ્યાત્મક રીતે ઝડપી લીધો. પોલીસે વેટનના સ્વાંગમાં ચોરને દબોચી લીધો. મોરબીના શ્રીજી લોજિસ્ટિકની 13 લાખની ટ્રક યુસુફ નામનો શખ્સ લઈ ફરાર હતો. અરવલ્લીના મેઘરજમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના માનસિક ત્રાસનો આરોપ. આઉટસોર્સિંગથી ફરજ બજાવતી મહિલા કર્મચારીના સાથે શિક્ષકો સામે આક્ષેપ. મહિલા આયોગ અને જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ. 5 શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાનો અરજીમાં ઉલ્લેખ. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પકડી. ઓઇલ કંપનીની લાઇનમાં પંચર કરીને ટેન્કરમાં ઓઇલ ભરતા હતા. રાજસ્થાન અને બેચરાજીમાં એલઓસીની લાઇનમાં ચોરી કરતા આરોપીઓએ અત્યાર સુધી 20 કરોડના ઓઇલની ચોરી કરી.